નમસ્કાર. ચાલો આજે એક એવી ચટાકેદાર સફર પર નીકળીએ જે સ્વાદિષ્ટ છે, મસાલેદાર છે અને સાથે સાથે ઇતિહાસથી ભરપૂર પણ છે. આપણે વાત કરવાના છીએ પાણીપુરીની. ચાલો એની અદ્ભુત દુનિયામાં ડૂબકી મારીએ. આ વાક્ય છે ને એ આપણા બધાના દિલની વાત કહી દે છે. લાખો લોકો માટે પાણીપુરી માત્ર એક નાસ્તો નથી, એ એક લાગણી છે, એક એવો અનુભવ છે જેને શબ્દોમાં વર્ણવવું મુશ્કેલ છે. આ લાઈન એ ભાવનાને બરાબર પકડે છે. તો આજના આ વિશ્લેષણમાં આપણે શું જોવાના છીએ? એક નાનકડી ઝલક. પહેલાં તો એ કે કેમ ભારતની ફેવરિટ ઇમોશન્સ છે, પછી એના જન્મ પાછળની બે રસપ્રદ કહાનીઓ, એના અઢળક નામો, એક પરફેક્ટ પાણીપુરી બને છે કેવી રીતે, એ ખાલી એક નાસ્તો કેમ નથી, અને છેલ્લે એની આખી વિરાસત પર એક નજર કરીશું. તો શરૂઆત કરીએ આપણા પહેલા મુદ્દાથી, ભારતની પ્રિય લાગણી. આખરે એવું તો શું છે આ નાસ્તામાં કે તે માત્ર ભૂખ સંતોષવા માટે નથી, પણ એક આખા દેશનો સામાન્ય સાંસ્કૃતિક અનુભવ બની ગયો છે? ચાલો એને સમજીએ. હવે સૌથી રસપ્રદ ભાગ, આ પાણીપુરી આવી ક્યાંથી? એની શરૂઆત છે ને એક રહસ્ય જેવી છે. એના વિશે મુખ્યત્વે બે સિદ્ધાંતો છે. એક આપણને ઇતિહાસના પાનાઓમાં લઈ જાય છે અને બીજો સીધો પૌરાણિક કથાઓમાં. તો અહીં બે મુખ્ય દલીલો છે. એક તરફ છે ઐતિહાસિક સિદ્ધાંત જે મગધ સામ્રાજ્ય તરફ ઇશારો કરે છે, અને બીજી બાજુ છે મહાભારત સાથે જોડાયેલી એક દંતકથા. ચાલો આ બંનેને જરા ઊંડાણથી જોઈએ. જો ઇતિહાસની વાત માનીએ તો પાણીપુરીનું મૂળ સ્વરૂપ એટલે કે ફુલકી છેક પ્રાચીન ભારતના મગધ સામ્રાજ્યમાં જોવા મળતું હતું. પછી જેમ જેમ સમય વીતતો ગયો, મુઘલ કાળ આવ્યો અને પછી અંગ્રેજોના સમયમાં ખાસ કરીને મુંબઈ અને કોલકાતા જેવા મોટા શહેરોમાં સ્ટ્રીટ ફૂડ કલ્ચર વિકસ્યું અને એની સાથે સાથે પાણીપુરી પણ વિકસતી ગઈ. અને હવે પેલી પૌરાણિક કથા સાંભળવામાં જ મજા આવી જાય એવી છે. કહેવાય છે કે જ્યારે પાંડવો વનવાસમાં હતા ત્યારે સાસુ કુંતીએ વહુ દ્રૌપદીને પરીક્ષા લેવાનું વિચાર્યું. એમણે દ્રૌપદીને થોડુંક જ બચેલું બટાકાનું શાક અને જરાક લોટ આપ્યો અને કહ્યું, આમાંથી કંઈક એવું બનાવો કે પાંચેય ભાઈઓનું પેટ ભરાઈ જાય. હવે દ્રૌપદીએ પોતાની બુદ્ધિ વાપરી નાની નાની પોકળ પૂરીઓ બનાવી અને એમાં પેલું શાક ભરી દીધું. આ જોઈને કુંતી એટલા બધા ખુશ થયા કે એમણે આ વાનગીને અમરત્વનું વરદાન આપી દીધું. ચાલો ઇતિહાસ અને પૌરાણિક કથાઓમાંથી બહાર આવીને હવે આજના સમયમાં જોઈએ. આ નાસ્તાની સૌથી મોટી ખાસિયત એ છે કે ભારતમાં તમે જેમ જેમ જગ્યા બદલો તેમ તેમ એનું નામ અને સ્વાદ પણ બદલાય છે. આ સ્લાઇડ પર એક નજર નાખો. દિલ્હી પંજાબમાં જાઓ તો તમને મળશે સોજીની પૂરી અને ફુદીનાવાળા પાણી સાથે ગોલગપ્પા. પશ્ચિમ બંગાળમાં જાઓ તો એ જ વસ્તુ પૂચકા બની જાય, જરા મોટી સાઇઝમાં. મધ્યપ્રદેશ અને ઓડિશામાં તો એના અવાજ પરથી જ નામ પડી ગયું છે, ગુપચુપ. ઉત્તર પ્રદેશમાં પાણી કે પતાશે મળે છે, જ્યાં 5-7 જાતના પાણી હોય છે. અને આપણા ગુજરાત મહારાષ્ટ્રમાં ખાટા મીઠા તીખા પાણી સાથે આપણે એને પાણીપુરી કહીએ છીએ. તો ચાલો આ નામોની એક ફટાફટ સફર કરીએ. સૌથી પહેલા ઉત્તર ભારતમાં, જ્યાં તેને કહેવાય છે ગોલગપ્પા. હવે જરા પૂર્વ તરફ જઈએ, બંગાળમાં, ત્યાં એ ઓળખાય છે પૂચકા. મધ્ય ભારતમાં એના મજેદાર અવાજ સાથે એને કહેવાય છે ગુપચુપ. અને ઉત્તર પ્રદેશમાં, જ્યાં પાણીની જ આખી દુનિયા છે, ત્યાં એ છે પાણી કે પતાશે. જો એક નાસ્તો પણ કેટલા બધા રૂપ. અને વેરાયટીની વાત નીકળી છે તો આ આંકડો જુઓ, 51. શું આ માની શકાય છે? 2015માં ઇન્દોરના એક ભાઈએ 51 અલગ અલગ પ્રકારના પાણી પીરસીને વર્લ્ડ રેકોર્ડ કરી નાખ્યો. ખરેખર અદ્ભુત. પણ આટલા બધા નામ અને રૂપ છતાં એક પરફેક્ટ પાણીપુરી બને છે કેવી રીતે? કઈ 3 વસ્તુઓ ભેગી મળીને એ જાદુ બનાવે છે? ચાલો એનું એનાટમી સમજીએ. જુઓ, એકદમ સિમ્પલ છે. પહેલું, પૂરી. એ નાની, પોખળ અને એકદમ કડક હોવી જોઈએ. બીજું છે એની અંદરનો ચટાકેદાર મસાલો, બટાકા, ચણા કે મગનો. અને ત્રીજું, જે આખી ગેમ બદલી નાખે છે, એ છે એનું પાણી. એ ખાટું, તીખું અને સ્વાદિષ્ટ પાણી તો આખા અનુભવમાં જીવ પૂરે છે. હવે ખાલી સ્વાદથી આગળ વધીને વાત કરીએ. પાણીપુરી માત્ર ખાવાની વસ્તુ કેમ નથી, એનાથી પણ ઘણું બધું વધારે છે. એમ સમજો કે આખા દેશના સાંસ્કૃતિક ધબકારા જેવી છે. પાણીપુરી ખરેખર એક સાંસ્કૃતિક પ્રતીક છે.
સૌથી મોટી વાત એ છે કે તે સમાજના દરેક વર્ગના લોકોને એક સાથે લાવે છે. તમે ક્યારેક જોજો, એક મોંઘી ગાડીમાંથી ઉતરેલી વ્યક્તિ અને એક સામાન્ય માણસ બંને એક જ લારી પર ઊભા રહીને એક સાથે પાણીપુરીનો આનંદ માણતા હોય છે. એ આપણા સ્ટ્રીટ ફૂડ અર્થતંત્રનો આધારસ્તંભ છે, દરેક પાર્ટી અને તહેવારની શાન છે, અને હવે તો દુનિયાભરમાં ભારતનું નામ રોશન કરી રહી છે. અને હવે આપણા અંતિમ વિભાગમાં ચાલો પાણીપુરીની આખી વિરાસતને સમેટી લઈએ, એના પ્રાચીન મૂળથી લઈને આજે એક ગ્લોબલ ફિનોમિનન બનવા સુધીની એની સફર પર એક નજર કરીએ. આ ચાર્ટ આખી વાર્તા કહી દે છે. જુઓ, એની શરૂઆત થઈ પ્રાચીન મૂળ અને પૌરાણિક કથાઓથી. પછી ભારતના અલગ અલગ પ્રદેશોમાં એના નવા નવા રૂપ બન્યા. ધીમે ધીમે એ એક સાંસ્કૃતિક ઓળખ બની ગઈ. અને આજે એનો સ્વાદ દુનિયાના ખૂણે ખૂણે પહોંચી ગયો છે. અને અંતે એક વિચારવા જેવો સવાલ. આજે મોટા મોટા શેફ પાણીપુરી સાથે નવા નવા પ્રયોગો કરી રહ્યા છે. કોઈ એમાં અલગ ફિલિંગ નાખે છે, તો કોઈ ફ્યુઝન ફ્લેવર્સ બનાવે છે. તો સવાલ એ છે કે આ સદાબહાર નાસ્તાનું ભવિષ્ય કેવું હશે? વિચારવા જેવી વાત છે ને? આ વિશ્લેષણ દાહોદના શ્રી ગૌરાંગ દેસાઈ દ્વારા સંકલિત કરવામાં આવેલી સ્ત્રોત સામગ્રી સાથે તૈયાર કરવામાં આવ્યું છે.